તો સુરતની જનતા માટે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવાના દિવસો હવે ગણતરીના જ બાકી રહ્યા છે। ત્યારે સુરત મેટ્રો પ્રોજેક્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરતા કોરિડોર 2 પર ટ્રાયલ રનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। તો ભેંસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિલોમીટરના અંતરમાં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે સુરત મેટ્રોની કુલ કામગીરી હવે 75%થી વધુ પૂર્ણ થઈ ચૂકી છે, જે શહેરની ઝડપી કનેક્ટિવિટી તરફનું એક મજબૂત કદમ છે। કોરિડોર 2 અંતર્ગત ભેંસાણથી અડાજણ ગામ વચ્ચેના 7 સ્ટેશનના સ્ટ્રક્ચરનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે। ટ્રાયલ રન દરમિયાન ટ્રેનને આશરે 500 કલાક સુધી ચલાવવામાં આવશે। આ પ્રક્રિયામાં જીઈસી અને જીએમઆરસી દ્વારા ટ્રેનની સ્પીડ, બ્રેકિંગ સિસ્ટમ અને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે। ત્યારે ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ ભારત સરકારની સંસ્થા આરડીએસઓ દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે। ત્યારબાદ સૌથી મહત્વની પ્રક્રિયા સીએમઆરએસ દ્વારા હાથ ધરવામાં આવશે। આ સંસ્થા સુરક્ષાનું આખરી નિરીક્ષણ કરી લીલી ઝંડી આપશે। ત્યારબાદ જ સુરતવાસીઓ મેટ્રોની સફર માણી શકશે।